બનાસકાંઠાના ગઢ ગામે ભાજપની સભામાં પાટીદાર યુવાનોએ હોબાળો કર્યો। લોકસભા ચૂંટણીને લઈને ગઢ ગામમાં ભાજપની સભા યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યા અને મહામંત્રી અમૃત દવે હાજર હતા। આ ચાલુ સભામાં પાટીદાર યુવાનો આવી પહોંચ્યા હતા અને ભાજપના નેતાઓના હાથમાંથી માઇક છીનવી લઈ હોબાળો મચાવ્યો હતો। તો ગઢ ગામના પાટીદારો પર ચાલતા કેસ અને અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા પાટીદાર યુવાનો મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ટીવી9 સંવાદદાતા કુલદીપ જોડાઈ ગયા છે। કુલદીપ, આ યુવાઓની રજૂઆત શું હતી? ચાલુ સભામાં હોબાળો કેમ થયો? જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ પ્રચાર યુદ્ધ તેજ કર્યું છે। ખાસ કરીને ગઢ ગામની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સૌથી વધારે પાટીદાર આંદોલનની અસર જે હતી તે ગઢ ગામમાં થઈ હતી। 2 લોકો મોતને પણ ભેટ્યા હતા, જ્યારે અનેક લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી। આ સમગ્ર મામલે વિધાનસભામાં પણ વિરોધ દેખવા મળ્યો હતો, જ્યારે આજે લોકસભાની ચૂંટણી અર્થે ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યા અને મહામંત્રી અમૃત દવે જ્યારે ત્યાં સભા માટે ગયા હતા, ત્યારે જે પાટીદાર યુવાનો હતા તેમણે તેમનો વિરોધ કર્યો હતો। ખાસ કરીને ચાલુ સભામાં 20 જેટલા પાટીદાર યુવાનો એકી સાથે ઉભા થઈ અને જે નેતાઓ બેઠા હતા તેમની આગળ ગયા હતા। તેઓએ વિરોધ નોંધાવ્યો હતો કે જે પ્રકારે સરકારે તેમની સામે જ્યારે ફરિયાદ નોંધી છે, તેમના યુવાનોને ગોળીએ ચીંધ્યા છે, ત્યારે હવે વોટ કઈ રીતે આપવો તેને લઈને પણ તેઓ પ્રશ્નો કર્યા હતા અને પોતાના પર જે કેસ થયા છે તે પાછા ખેંચવાની તેઓને અપીલ કરી હતી। એટલે કે કહી શકાય કે જે પ્રકારે પાટીદાર આંદોલન થયું હતું ને તે વખતે જે પ્રકારનો માહોલ હતો એ માહોલના કારણે હવે ભાજપના નેતાઓને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેનું જ કારણ છે કે ગઢ ગામે જે ભાજપના આગેવાનો દ્વારા જે સભા રાખવામાં આવી હતી તેમાં જે આગેવાનો પાસેથી માઇક છીનવી અને યુવાનોએ લઈ લીધા હતા અને તે બાદ તેમનો વિરોધ કરી અને તેના કારણે જે ભાજપના આગેવાનો હતા તેમણે તાત્કાલિક આ જે સભા હતી તે મોકૂફ રાખી અને તેણે પૂર્ણ જાહેર કરી હતી। બિલકુલ કુલદીપ, જોડાવા માટે આભાર। તો આ સભાના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ। સ્થાનિક આગેવાનોની આ સભા હતી ગઢ ગામમાં। પાટીદાર યુવાનોએ આ સભામાં હોબાળો મચાવ્યો હતો, ત્યારે પાટીદાર યુવાનોએ આક્રોશ તો વ્યક્ત કર્યો, પરંતુ જે ભાજપના કાર્યકર્તા હતા તેના હાથમાંથી માઇક પણ છીનવી લીધું હતું અને રજૂઆત કરી હતી કે પાટીદારો પર ચાલતા કેસ અને મૃત્યુ પામેલા યુવાનોના જે કેસ છે તે અંગે અત્યારે કોઈ ચુકાદો નથી આવ્યો, તો તેનું નિરાકરણ લાવવા માટે ઉગ્ર રજૂઆત પાટીદાર યુવાનોએ કરી।